11 જુલાઈ 2025ના મહત્વપૂર્ણ કરંટ અફેર્સ જે તમામ ભરતી પરીક્ષાઓ માટે ઉપયોગી છે. મિત્રો, આવા આવા વિડીયો રોજ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. પ્રશ્ન 1. તાજેતરમાં કયા રાજ્યએ સરકારી નોકરીઓમાં મહિલાઓને 35% અનામત આપવાની જાહેરાત કરી છે? તો બિહાર રાજ્યએ સરકારી નોકરીઓમાં મહિલાઓને 35% અનામત આપવાની જાહેરાત કરી છે. પ્રશ્ન 2. તાજેતરમાં બિસ્મિલ્લાહ જાન શિનવારીનું મૃત્યુ થયું છે. તેઓ કઈ રમત સાથે જોડાયેલા હતા? તો જવાબ છે ક્રિકેટ સાથે. બિસ્મિલ્લાહ જાન શિનવારીનું મૃત્યુ થયું અને તેઓ ક્રિકેટ સાથે જોડાયેલા હતા. પ્રશ્ન 3. તાજેતરમાં કયા દેશે વડાપ્રધાન મોદીને ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સાઉધર્ન ક્રોસથી સન્માનિત કર્યા છે? તો જવાબ છે બ્રાઝિલે. પ્રશ્ન 4. તાજેતરમાં એશિયાની સૌથી વડી ઉંમરની હાથીનીનું અવસાન થયું છે. તેનું નામ શું હતું? તો તેનું નામ હતું વત્સલા. પ્રશ્ન 5. નીચેના પૈકી કયા રાજ્યમાં દેશમાં સૌથી મોટો જંગલ સફારી પાર્ક બનાવવામાં આવશે? તો જવાબ છે હરિયાણા રાજ્યમાં. પ્રશ્ન 6. તાજેતરમાં જેનિફર સિમન્સ કયા દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બની છે? તો જવાબ છે સુરીનામ દેશની. પ્રશ્ન 7. તાજેતરમાં કયા દેશો ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં જોડાયા છે? તો જવાબ છે એ અને બી બંને, મતલબ કોલંબિયા અને ઉઝબેકિસ્તાન બંને દેશો ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં જોડાયા છે. ન્યૂ ડેવલપમેન્ટ બેંક કોણે બનાવી છે? તો બ્રિક્સ દેશોએ બનાવી છે. બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા આ 5 દેશોએ મળીને ન્યૂ ડેવલપમેન્ટ બેંક બનાવી છે અને તેમાં 2 નવા દેશોનો સમાવેશ થયો છે, જેઓ છે કોલંબિયા અને ઉઝબેકિસ્તાન. પ્રશ્ન 8. તાજેતરમાં કયો દેશ 2025 આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કરશે? તો જવાબ છે ઇન્ડોનેશિયા. પ્રશ્ન 9. તાજેતરમાં વડાપ્રધાન મોદીને કયા દેશના શ્રેષ્ઠ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ વેલ્વિસિયા મિરાબિલિસથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ છે નામીબિયાના સર્વશ્રેષ્ઠ નાગરિક સન્માનથી વડાપ્રધાન મોદીને સન્માનિત કરવામાં આવ્યા છે. અને તે જે સન્માન છે, શ્રેષ્ઠ નાગરિક સન્માન, તેનું નામ છે ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ વેલ્વિસિયા મિરાબિલિસ, જે નામીબિયાનું સર્વશ્રેષ્ઠ નાગરિક સન્માન છે. પ્રશ્ન 10. તાજેતરમાં યુરોને સત્તાવાર કરન્સી તરીકે અપનાવનાર 21મો દેશ કયો બન્યો છે? તો જવાબ છે બલ્ગેરિયા.